गुजरात में इस बार बेमौसम बारिश ने किसानों की फसल बर्बाद कर दी, जिससे ये मुद्दा काफी गर्मा गया है। ऐसा ही कुछ वडोदरा शहर में भी देखने को मिला। वडोदरा की नई कलेक्टर कार्यालय में आज जरोद प्रगतिशील किसान मंडल के नेतृत्व में किसानों ने अपने फसलों को हुए नुकसान के मुआवजे की मांग को लेकर जिला कलेक्टर और वाघोड़िया के विधायक धर्मेंद्र सिंह वाघेला को आवेदन पत्र सौंपा। हाल ही में हुए बेमौसम बारिश के कारण वाघोड़िया तालुका के जरोड, पांच देवला, अभरामपुरा, लिलोड़ा, पालड़ी और कामरोल क्षेत्र के किसानों की धान, कपास और अरंडी जैसे फसलें बुरी तरह से प्रभावित हुई है। किसानों ने मांग की है कि सरकार तुरंत सर्वे करवाकर फसल नुकसान का उचित मुआवजा प्रदान करे। आज रोज અમે વાઘોડિયા તાલુકાના જરોદ તેમજ આજુબાજુના ગામોના ખેડૂતો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે, ત્યારે અમારી માંગણી એવી છે કે ખેડૂતોને આ કમોસમી વરસાદના કારણે પાકને ઘણું બધું નુકસાન થયેલું છે। અમારી પરિસ્થિતિ એવી છે કે કુદરતને કેવું છે કે ન જાગી જાણકી કે કાલે સવારે શું થવાનું। અમારી પરિસ્થિતિ ખાસ એવી થઈ ગઈ છે કે જેથી કરીને અમને પાકને શું થયું છે નુકસાન એટલું બધું કે કઈ વળતર રૂપિયા શું મળશે સરકારી પાસે અમે આશા રાખીએ છીએ। અમારા જરૂર ખેડૂતનું એક સ્કીમ પણ ચાલે છે, જેના અનુસંધાનમાં સરકાર સર્વે તો કરાવે છે, પરંતુ એમનું વળતર મળતું નથી। તો અમે આશા રાખીએ છીએ કે અમને આવું સારામાં સારું વળતર મળે, ખેડૂતોને લોન માફ થાય, દેવું માફ થાય અને સાથે સાથે દરેક ખેડૂતોને એનો પૂરેપૂરો સરકારની યોજનાનો લાભ મળે એ અમે સરકારને રિપોર્ટ જોઈ લઈશું અને એમાં કોઈ ખેડૂતને અન્યાય ના થાય એની જવાબદારી મારી છે અને તમે જરાય ચિંતા ના કરો, બરાબર? એટલે તમે તો આ આવેદન આપવાની વાત કરી, એ પહેલાં ઓલરેડી સરકારે બધું નિર્ણય લઈ લીધો છે, વાત પણ થઈ ગઈ છે, પણ પછી અમુક લોકોને આવું જે કન્ફ્યુઝન હતું એટલે મેં કીધું ભલે ભાઈ તમારે મળવું હોય તો કલેક્ટરને મળી લો, કોઈ વાંધો નથી, અને આવેદન આપવું હોય તો આપો। એટલે આપ જરાય ચિંતા ના કરશો, તમને જ્યાં મુશ્કેલી હોય હું તમારી સાથે જ છું, અને તમારે મને ગમે ત્યારે બોલાવવાનો, તમારા લોકોએ મારા ઓફિસ સુધી ધક્કો ખાવાની પણ જરૂર નથી, બરાબર? તમે જ્યાં ખેડૂતો ભેગા થાઓ, જ્યાં તમને મુશ્કેલી હોય મને ફોન કરજો, હું આવી જઈશ।